આ છે રાણપડાના મેરડીમાનું મંદિર. સુંદર મજાનું બનાવ્યું છે મંદિર, કાંઈ ન ઘટે. મંદિર આવી ગયું છે મેરડીમાનું. આ રાણપડાની મેરડીમાનું મંદિર છે. તમે પણ અહીંથી નીકળો તો પગે લાગતા રહેજો. ખૂબ સારું બનાવ્યું છે. આ પાણીનું પરબ છે. આ મંદિર જોઈ લ્યો, ખૂબ એવું સારું એવું છે. જોઈ લો માં મેલડીમાનું મંદિર, એવું સરસ મજાનું છે. અંકો છે, આ દાન પેટી છે. હવે આપણે ચડાવવાની છે અગરબત્તી. અંદરથી માતાજીનું મંદિર કાંક આવું છે. આ તિલશુલ, આ મુંગટ, આ જોટમાં સ્થિત રહી છે. હવે આપણે કરવાની છે અગરબત્તી માતાજીને. હવે આપણે માતાજીને અગરબત્તી કરવી. આપણે માતાજીને મેરડીમાં અગરબત્તી કરવી છે. તો જય માતાજી, બધાની મનોકામના પૂરી કરજો. જે આ વિડીયો જોતા હોય એની પણ મનોકામના પૂરી કરજો, અને મારી પણ મનોકામના પૂરી કરજો માતાજી. આપણે હવે બે અગરબત્તી અહીંયા ખોડી દીધી છે આપણે. હવે બહાર આપણે જઈશું અગરબત્તી કરવા. બહાર કરી લેવી આપણે. એવું નકશીનું બનાવ્યું છે મંદિર. દાદા પણ છે. આ બોર્ડ કેવું સુંદર મજાનું છે. ચાલો આપણે એક રીલ શૂટ કરી લઈએ. આ છે રાણપડાના મેરડીમાનું મંદિર. તો આપણે દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરવા આવજો. કમેન્ટમાં લખી દેજો જય મેરડીમાં. તો પાછું એક મેરડીમાનું મંદિર આવી ગયું છે રસ્તામાં. આ પહેલાં હતા રાણપડાના મેરડીમાં, અને આવે છે જાળિયાના મેરડીમાં. તો તમે કહીશો કે સરિયાવારે વિડીયોમાં દેખાડવા હાટું આમ બધું દેખાડે છે, પણ એવું નથી. રસ્તામાં આવે છે ને આપણે દર ફેરે અગરબત્તીને એવું ચડાવી જ છે. તો આપણે નવું બનાવ્યું છે. અને પહેલાં અહીંયા ઓટલો હતો, અને અહીંયા સરસ મજાનું મંદિર બની ગયું છે. જોઈ લો તમે, સુંદર મજાનું બનાવ્યું છે મંદિર, કાંઈ ન ઘટે એમાં. અહીંયા પણ બે બોકડાના ચિત્ર બનાવ્યા છે, મૂર્તિ. મેરડીમાં છે. આ લીમડાવાળી મેરડીમાં તરીકે ઓળખાય છે, અને જાળિયાના મેરડીમાં તરીકે પણ ઓળખાય છે. મેરડીમાંના સુંદરવાળા દર્શન કરી લેજો. કાળક્યામાંની શુભી છે, બહુ શર્માની છે. મેરડીમાંની પણ જોઈ લો, સુંદર મજાનું, મતલબ કાંઈ ન ઘટે એમાં એવું. તો ચાલો હવે આપણે અગરબત્તી કરી લઈએ. હવે આપણે મેરડીમાં અગરબત્તી કરી લઈએ. જય મેરડીમાં, બધી મનોકામના પૂરી કરજો મારી તે, અને વિડીયો જોવાવાળાની પણ તે. મિત્રો અહીંયા પણ એવું મસ્તનું ગોટપ બનાવ્યું છે, પણ આપણે દેખાડ્યું તે પ્રમાણે તેને અહીંયા પણ સુંદર માણ્યો મૂકી છે રસ્તામાં. જે આપણે તરસ લાગે તો પીતા રહેજો. ઠંડુ પાણી છે, અને ફ્રીજ પણ મૂક્યું છે, જોઈ લો અહીંયા. તો ખૂબ સારું મંદિર પણ બનાવ્યું છે, ને સેવા પણ કરી છે. પાલીતાણાથી નવતા હોય કે ગારિયાધારથી અહીંયા આપણે ઠંડુ પાણી પીતા જઈશું. અને ઉનાળામાં તો બહુ હવે છાયો રહી છે, કે લીમડો ઘાર છે, અને લીમડાવાળા મેરડીમાં તમને છાયો આપશે.